નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે ગુજરાતી. આપણે ધોરણ 12માં વિષય ગુજરાતીમાં પાઠ 4 સત્યાગ્રહાશ્રમના 2 ભાગ જોઈ ગયા છે. હવે આપણે ભણીશું ભાગ 3. આ પાઠમાં ગાંધીજી અને વિનોબા ભાવે વચ્ચેની વાત જે છે એ વાતને અહીં બતાવવામાં આવી છે. અને વિનોબા ભાવે ગાંધીજીના આશ્રમમાં રહીને શું શીખ્યા હતા એનું અહીં વર્ણન છે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર ગામ જતો રહ્યો હતો. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. કે 1917ની વાત હતી કે હું બાપુ પાસેથી એટલે કે વિનોબા ભાવે બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને એટલે કે એ કાયમ માટે આશ્રમ રહેતા હતા, પણ 1 વર્ષની રજા લઈને બહાર ગામ ગયા હતા. પહેલાં વાઈમાં રહીને એટલે વાઈ એટલે કે એક પ્રકારનું ગામ કે જે પૂનાની નજીક આવ્યું છે, તો ત્યાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્રો ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. એટલે કે ગીતા જે આપણો ધર્મગ્રંથ છે એના પ્રત્યે વિનોબા ભાવેને પહેલેથી પ્રેમ હતો અને એના કારણે જ એમના જે મિત્ર છે એ ગોપાળરાવની મદદ લઈને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. કે હવે જોઈએ તો વેદાંત એટલે કે વેદો અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આ જન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. કે એની તક એમને ત્યાં વાઈમાં મળી હતી. કેમ કે ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના જે એક વ્યક્તિ હતા એ આજન્મ બ્રહ્મચારી અને વિદ્વાન અને વેદાંત અને બીજા જે શાસ્ત્રો હતા એને શીખવવાનું કામ કરતા હતા. અને એમની પાસેથી ઉપનિષદો વગેરે શીખવવાનો લોભ થયો. એટલે કે એમની પાસેથી ઉપનિષદ શીખવાની એમને એવી સારી તક મળી હતી અને ત્યાં એ વધુ થોડો સમય રોકાઈ ગયો હતો. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈશ. કે ત્યાં વિનોબા ભાવે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શંકર ભાષ્ય એટલે કે આ જે બધા ગ્રંથો હતા એ ગ્રંથોના વાંચન કરવાની, ગ્રંથો શીખવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન એટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. અને એ સિવાય ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ જે ગ્રંથો છે એ ગ્રંથો વાંચી ગયો અને વધારે વાંચવાનો મોહ રહ્યો નહીં. કે આટલા બધા ગ્રંથો એ વાંચી ગયો હતો. એટલે કે થયું કે હવે હું વધારે જાતે એટલે કે બાકીના જે ગ્રંથો છે એ હવે એને એવું થયું કે હું જાતે જ વાંચી લઈ શકીશ. બીજું કામ હતું તબિયત સુધારવાનો. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું ચાલુ રાખ્યો. કે બીજું કામ તબિયત સુધારવાનું હતું, એના માટે 10-12 માઇલ ફરવાનું ચાલુ રાખ્યું. પછી 6-8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. કે અનાજ દળવાનું એટલે કે અત્યારના સમયમાં આપણે જે દળાવણા કરવા માટે જે જઈએ છીએ કે અનાજ દળાવવા માટે પેલા ઘંટીમાં જેવી રીતે દળાવવા જઈએ એવું નહીં, પણ ઘરે બેઠા બેઠા રોજના 6-8 શેર અનાજ કે જે પેલી ગોળ ઘંટી આવે છે એમાં વચ્ચે અનાજ નાખવાનું અને હાથે હાથે ફેરવવાનું. એ પથ્થરની આવે એ જાતે જ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એટલે કે 300 નમસ્કાર એનાથી આરોગ્ય સુધરી ગયું. એટલે કે આજે આરોગ્ય સુધારવા માટે એમણે 10-12 માઇલ ફરવાનું ચાલુ રાખ્યું. એટલે આમ તો 10 માઇલ એટલે 16 કિલોમીટર જેટલું અને 12 માઇલ એટલે 19 કિલોમીટર જેટલું અંતર. પછી 6-8 શેર અનાજ એટલે કે જે તમને મેં કીધું કે ઘંટીમાં જેમ પથ્થરની ઘંટી હોય અને એમાં જે હાથે ફેરવીને જે અનાજ દળવાનું હોય એ. પછી 300 નમસ્કાર શરૂ કર્યા અને એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું કદી વિચારી કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. એટલે કે નમક એટલે કે આપણું જે મીઠું છે એ 6 મહિના સુધી અનાજમાં નાખીને ખાધું હતું, પણ પછી તો એ મીઠું પણ છોડી દીધું હતું.
મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધો. એટલે કે મસાલો આપણે જેવું શાકમાં મસાલો નાખીને ખાઈએ તો એ મસાલો બિલકુલ ન ખાતો અને કદી ન ખાઈશ એવું વ્રત પણ લીધું હતું. દૂધ શરૂ કર્યું, દૂધ વિના બરાબર ચાલી નથી શકતું. એટલે કે દૂધ શરૂ કર્યું કેમ કે દૂધ વગર ચાલી શકે એવું હતું નહીં. એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયો. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. એટલે કે 1 મહિનો ફક્ત કેળા, લીંબુ અને દૂધ એટલું જ ખાધું, બીજું અનાજ કે એવું કંઈ પણ ખાધું નહીં. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી દીધો. એટલે કે આટલું જ ખાધું એટલે કે એની જે શરીરની શક્તિ હતી એ ઘટી ગઈ એટલે કે આહાર નક્કી કરી દીધો કે 1.5 સેર દૂધ એટલે કે 60 રૂપિયા ભાર. 1.5 સેર દૂધ એટલે કે અત્યારની આપણે જે દૂધની થેલી લઈએ એ 500 ml આવે છે, તો એવી 3 થેલી રોજનું. ભાખરી 2 એટલે કે 2 તોલા જવારની. એટલે કે ભાખરી 2 એટલે કે પેલી જે જુવારના જે રોટલા કહે એ. કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે ત્યારે, લીંબુ મળે તો જ, અને કેળા 4 થી 5. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસ્સો અમીરી છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કે હવે એ વખતની વાત કરીએ તો રોજનો જે ખાવાનો ખર્ચ હતો એ 11 પૈસા થતું હતું. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસા. એટલે કે એ વખતનો જે એનો રોજનો જે ખોરાક હતો એ 11 પૈસાનો થતો હતો. કેળા અને લીંબુ આ 2 વસ્તુ થઈને 4 પૈસા, જુવાર એના 2 પૈસા થતા હતા અને દૂધ 5 પૈસા. હવે તમે વિચાર કરો કે એ વખતના ખાલી આપણે દૂધનો જ ભાવ જોઈ લઈએ તો એ વખતનું આપણે અત્યારની જે 500 mlની 3 થેલી દૂધ આવે તો એમાં આપણા કેટલા રૂપિયા જાય કે 22 કે 23 રૂપિયાની એક થેલી હોય તો પણ 6 થેલીના 66 રૂપિયા. પણ એ વખતે તો ફક્ત 3 થેલી જેટલું દૂધ એ ફક્ત 5 પૈસામાં મળતું હતું. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી કે તબિયત સારી રહે એના માટે એ બધું કરી રહ્યા હતા, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. એટલે કે એકાદશ વ્રતોના પાલન એટલે કે અહીં જે આશ્રમમાં જે વ્રતો હતા એ વ્રતોનું પાલન કરવું પણ જરૂરી હતું. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીની ભૂમિકાએ એ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું આસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું એટલે કે વ્યવહાર કે અંતેવાસી ભૂમિકાએ મારો વ્યવહાર જાળવવાનો કે આશ્રમમાં રહેતા હતા એટલે કે અસ્વાદ વ્રત એટલે કે કંઈ પણ પ્રકારનું સ્વાદ વગરનું ખાવું, તેવી જ રીતે અપરિગ્રહ કે કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવું નહીં. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો 1 લોટો, પંચિયું, કામળો અને પુસ્તક, આટલો સંસાર હતો મારો. કે એ વખતે અપરિગ્રહ એટલે કે વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. પણ એની પાસે એ વખતે સામાન બહુ ઓછો હતો. 1 લાકડાની થાળી હતી, 1 વાટકો હતો, આશ્રમનો 1 લોટો હતો અને પહેરવા માટે કે ટૂંકું ધોતિયું જેવું કહે એકદમ પોચા કાપડનું ઉપર આપણે જેવી રીતે શર્ટ કે ટી શર્ટની જગ્યાએ પહેરી શકે એવું પંચિયું કહેવાય એને. કામળો એટલે કે ધાબળો અને પુસ્તકો એટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું કે આપણે ઉપરથી કંઈ પહેરીએ, કોટ પહેરીએ, ટોપી પહેરીએ એવું વ્રત નહોતું. આપણે તો અત્યારે શિયાળાની સિઝન આવે કે ચોમાસાની સિઝન હોય તો આપણે કોટ, ટોપી એવું પહેરી લઈએ છીએ. સાડ પર વણેલા કપડાં જ વાપરતો હતો એટલે કે હાથ સાડ પર બનાવેલા કપડાં જ પહેરતો હતો કે જે રીતે ચરખો ચલાવીને એના ઉપર જે કાપડ બને અને એના જે કપડાં હોય તો એવા જ કપડાં વાપરતો. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ નહીં રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું. એટલે કે વિદેશી વસ્તુઓનો કોઈ સંબંધ જ નહીં કેમ કે એ હાથસાળના બનાવેલા કપડાં જે એ પહેરતો. એટલે સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મ છે આ 3 વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે કે હંમેશા સત્ય બોલો, અહિંસા એટલે કે હિંસા કરવી નહીં અને બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું. આ બધું કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવતો એટલે કે મફતમાં વર્ગ ચલાવતો હતો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી કે 6 વિદ્યાર્થીઓ આવતા હતા અને આખી ગીતા એના અર્થ સાથે સમજાવી હતી.
બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા હતા. અને બીજો એક વર્ગ ચાલતો હતો, એમાં 4 વિદ્યાર્થીઓ હતા, એને જ્ઞાનેશ્વરી એટલે કે એક પ્રકાર, આ જે જ્ઞાનેશ્વરી છે એક પ્રકારનો ધર્મગ્રંથ, એક પ્રકારનો ધર્મનો ગ્રંથ છે, એના 6 અધ્યાય ભણાવ્યા હતા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. કે પોતે સારું હિન્દી જાણતો ન હતો, છતાં હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને રાખીને છાપા વંચાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. એટલે કે વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા, કે સંસ્થાનું નામ જ વિદ્યાર્થી મંડળ એવું રાખ્યું હતું. અને એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એટલે કે ઘંટીથી જે રીતે અનાજ દળે એવી રીતે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા, કે એની સાથે 15 વિદ્યાર્થીઓ પણ અનાજ દળવામાં મદદ કરતા હતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા, એમનું કામ બસેરે 1 પૈસો લઈ કરવાનું અને પૈસા વાંચનાલયને આપી દેવાના. કે જે લોકો ઘંટીએથી એટલે કે બીજી જગ્યાએથી દળાવીને લાવતા હતા, એમનું કામ શું હતું કે 2 શેરે 1 પૈસો લઈને અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા, કે ભલે એ મોટા ઘરના વેપારીના દીકરા પણ કેમ ન હોય, એ પણ એમાં જોડાયા હતા. વાઈ પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. કે પુરાણા વિચારોનું એક સ્થાનક, કે જે જૂના પુરાણા વિચારો હતા એ વિચારોમાં માનનારું હતું, એટલે કે બધા એમને મૂર્ખ એવું કહી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. એટલે કે આ જે વર્ગ હતો, જે વિદ્યાર્થી મંડળ નામનો જે વર્ગ હતો, એ 2 મહિના ચાલ્યો હતો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. એટલે કે જે પુસ્તકાલય હતું એમાં 400 જેટલા પુસ્તકો આના કારણે તેઓ એ જમા કરી દીધા હતા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. કે 400 માઇલ જેટલો પગપાળા એટલે કે ચાલતા પ્રવાસ કરે છે. 400 માઇલ એટલે કે 643 કિલોમીટર જેટલું. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. કે 4-5 જિલ્લામાં પગે ચાલીને તેઓ ફર્યા હતા. ફરવા પાછળનો મારો હેતુ હતો કિલ્લા જોવા. એટલે કે કયા કયા કિલ્લા, એમાં નામ છે રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા. કે આ જે ગઢો હતા એ ઇતિહાસના પ્રસિદ્ધ સ્મારકો હતા, એ એમણે જોયા હતા. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. એટલે કે આ બધા કામો એમણે કર્યા હતા. હવે અહીં પાઠ પૂરો થાય છે. હવે પછી આપણે સ્વાધ્યાય લખીશું.